નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સ્ટેન્ડર્ડ 10 ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર યુનિટ 2 કે જેનું નામ છે ધ હ્યુમન રોબોટ તેના વિશે શીખીશું. ચિત્રમાં તમને જે ફોટો જોવા મળે છે તે રોબોટ્સ એટલે કે યંત્રમાનવનો છે. તો અત્યારના યુગ પ્રમાણે આપણે જોઈએ તો તમે દરેક રોબોટ શબ્દથી પરિચિત છો. તો અત્યારનો જે આધુનિક યુગ છે એમાં ઘણા બધા કામ છે કે જે યંત્રમાનવ એટલે કે રોબોટની સાથે કરાવવામાં આવે છે. તો રોબોટ સાથે કેવી રીતે કામ કરાવવામાં આવે છે અને રોબોટ કેવા કેવા કામ કરે છે એ જ બધી સમજ આપણે આ પાઠની અંદર પણ મેળવવાની છે. તો આપણે આ પાઠનું નામ છે ધ હ્યુમન રોબોટ. હ્યુમન એટલે કે માનવ, રોબોટ એટલે કે યંત્ર માનવ. તો માનવીય યંત્ર માનવ એટલે આ પાઠની અંદર માનવ દ્વારા જે રોબોટ તૈયાર કરવામાં આવે છે અને રોબોટ કેવી રીતે માનવના ઈશારે કામ કરે છે તે જણાવવામાં આવ્યું છે અને કેવી રીતે પોતાનો જે માલિક હોય છે કે પોતાનો જે બનાવનારો હોય છે એને પ્રત્યે વફાદાર રહે છે એની વાત કરેલી છે. તો આપણે પાઠને સમજતા પહેલાં એની જે ગ્લોસરી એટલે કે શબ્દાર્થ છે એ સમજીશું મિત્રો. શબ્દાર્થનો પહેલો શબ્દ છે ગ્રીન એટલે કે હસવું, નેરો સાંકડી ઝીણી, સેલ્સમેન વેચાણ કરનાર વેચનાર, રિસ્પોન્ડ પ્રતિસાદ આપવો, પરચેસ ખરીદવું, સ્પેશિયાલિટી ખાસિયત વિશેષતા, મેન્યુફેક્ચર ઉત્પાદન કરવું બનાવવું, એફિશિયન્ટ કાર્યક્ષમ, ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ, કન્સ્ટ્રક્શન બાંધકામ, પ્લમ્બિંગ નળનું કામ કરવું કે જે નળનું કામ કરતા હોય એને આપણે પ્લમ્બિંગ કહીએ છીએ, કેરટેકર દેખરેખ રાખનાર સાર સંભાળ રાખનાર, ડિઝાઇન બનાવવું રચવું, કન્ઝ્યુમર ગ્રાહક, બ્રાઇટ ચમકતું, કાર્પેટેડ ગાલીચો કે જેને આપણે શેતરંજી પણ કહી શકીએ, ડોમ શેપ્ડ ગુંબજ આકારનું, ગ્લોવિંગ ઝગમગતું, ફ્લોરસન્ટ ચમકતો ઝગમગતું, કોર્નર ખૂણો, અપિયર્ડ દેખાવું, ક્રાઉડ ટોળું, મેટાલિક ધાતુ, પ્રેક્ટિસિંગ અભ્યાસ કરવો, ઓપરેશન કાર્યાન્વિત હોવું, થ્રેશોલ્ડ ઉમરો, સ્વિફ્ટલી ઝડપથી, પ્રૂવ સાબિત કરવું, વર્થવાઇલ યોગ્ય, મમ્બલ ગણગણવું બબડવું, બીવિલ્ડર્ડ આશ્ચર્યચકિત થવું, આઇસોલેટેડ એકલો મૂકેલો, ફંક્શન કાર્ય, અરેન્જિંગ ગોઠવણ કરવી, ગ્રોસરીઝ કરિયાણું, ટેન્ડિંગ કાપવું, પોઝ થોભવું, બ્રેથ શ્વાસ લેવો, કમાન્ડ આદેશ, લિમિટેડ મર્યાદિત, રેડિયસ ત્રિજ્યા, ગેટ ચાલવાની રીત, ગ્રીપ પકડ, મૂવમેન્ટ હલનચલન, સેટિસ્ફાય સંતોષ થવો, ડીલ સોદો, એધીર પાલન કરવું, ડિસિપ્લિન શિસ્ત, રોબોટિક્સ યંત્રમાનવને લગતું વિજ્ઞાન, પ્રિન્સિપલ સિદ્ધાંત, ઓબે પાલન કરવું, ઇમ્પ્રેસ પ્રભાવિત કરવું, ડિલાઇટેડલી આનંદિત થવું, અસાઇન સોંપવું, સેલડીડ વેચાણના દસ્તાવેજ, કોન્ટ્રાક્ટ કરાર, મિસયુઝ દુરુપયોગ, સર્વન્ટ નોકર, અકમ્પ્લિસ સાથીદાર, જ્વેલ્સ રત્નો, થિયેટર સિનેમા, સ્ટ્રેન્જ વિચિત્ર, અમ્યુઝિંગ રમૂજ પમાડે તેવા, ટ્રીમેન્ડસ ખૂબ જ ઝડપથી, એક્યુરેસી ચોકસાઈ, રાઈપ એટલે કે પાકી, જ્યુસી રસાળ અને પાઇલ એટલે કે ઢગલો. તો મિત્રો હવે આપણે જે પાર્ટ છે જે હ્યુમન રોબોટ એની અંદર સમજીશું. ધ હ્યુમન રોબોટ એટલે કે માનવીય યંત્રમાનવ. મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. મે આઈ હેલ્પ યુ? શું હું તમને મદદ કરી શકું છું? સર એટલે કે સાહેબ. ગ્રીન એટલે કે હસવું. ધ શોર્ટ નેરો આઈસ, શોર્ટ એટલે કે નાની ઝીણી, નેરો એટલે કે સાંકડી, આઈસ એટલે કે આંખો,
સેલ્સમેન એટલે કે વેચાણ કરનાર, કે જેને આપણે સેલ્સમેનના નામથી પણ ઓળખીશું. ઇનસાઇડ એટલે કે અંદરની તરફ. ધ સુપર રોબોટ પ્લાઝા, તો સુપર રોબોટ્સ પ્લાઝામાં. તો સુપર રોબોટ્સ પ્લાઝાની અંદર નાની ઝીણી આંખો ધરાવતો સેલ્સમેન હસે છે અને કહે છે કે સાહેબ, શું હું તમારી મદદ કરી શકું? મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. તો સુપર રોબોટ પ્લાઝાની અંદર રહેલો સેલ્સમેન ઝીણી આંખો અને હસતા કહે છે કે સર, શું તમારી મદદ કરી શકું? વેલ, પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. વેલ એટલે કે સારું. પ્રેમ ચોપડા રિસ્પોન્ડ એટલે કે પ્રતિસાદ આપવો. આઈ વિશ એટલે કે મારી ઈચ્છા છે. ટુ પરચેસ એટલે કે ખરીદવાની. અ રોબોટ એટલે કે યંત્રમાનો. તો પ્રેમ ચોપડા પ્રતિસાદ આપતા કહે છે કે સારું, હા, કે મારી એક યંત્રમાનવ ખરીદવાની ઈચ્છા છે. પરચેસ એટલે કે ખરીદવું. ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. તો જે પ્રેમ ચોપડાનું વાક્ય અધૂરું છે એ સેલ્સમેન પૂરું કરતા કહે છે ફોર હેલ્પ એટલે કે મદદ માટે સાહેબ. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. ધેટ ઇઝ એટલે કે તે છે. અવર એટલે કે અમારી. સ્પેશિયાલિટી એટલે કે ખાસિયત. તો તે અમારી ખાસિયત, વિશેષતા છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન, કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર. They are designed for only specialized work. We manufacture. મેન્યુફેક્ચર એટલે કે ઉત્પાદન કરવું, બનાવવું. એફિશિયન્ટ રોબોટ્સ. એફિશિયન્ટ એટલે કે કાર્યક્ષમ. રોબોટ્સ એટલે કે યંત્રમાનવો. ફોર ઇન્ડસ્ટ્રીઝ. ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગ. કન્સ્ટ્રક્શન કંપનીઝ તો બાંધકામની કંપનીઓ. પ્લમ્બિંગ નળનું કામ કરવા. ક્લિનિંગ સફાઈ કરવા. કેરટેકર સંભાળ રાખનાર. તો અમે ઉદ્યોગો માટે, કંપનીના બાંધકામ માટે, પ્લમ્બિંગ એટલે નળના કામ માટે, અને સફાઈ અને દેખરેખ રાખનાર તેવા કાર્યક્ષમ યંત્રમાનવનું ઉત્પાદન કરીએ છીએ. દે આર ડિઝાઇન એટલે કે બનાવવું. તો તેમને બનાવવામાં આવે છે ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. સ્પેશિયલાઇઝ એટલે કે ખાસ, વિશેષ, વર્ક એટલે કામ. તો તેઓને માત્ર ખાસ કાર્ય માટે જ બનાવવામાં આવે છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ ફોર ધ હોમ. અવર બેસ્ટ વન્સ તો અમારા જે શ્રેષ્ઠ યંત્રમાનવ છે. વન એ યંત્રમાનવ માટે વપરાયેલો શબ્દ છે. ફોર કન્ઝ્યુમર. કન્ઝ્યુમરનો અર્થ થાય છે ગ્રાહક. લાઇક યુ એટલે કે તમારા જેવા. ફોર ધ હોમ એટલે કે ઘર માટે. કહે છે અમારા જે શ્રેષ્ઠ યંત્રમાનવ છે એ તમારા જેવા ગ્રાહકો માટે અને ઘર માટે છે. હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. હી સ્પોક તો કે તે બોલ્યો હતો. લાઇક એટલે કે ની જેમ. અ રેકોર્ડેડ પ્રોગ્રામ. રેકોર્ડ કરેલો પ્રોગ્રામ એટલે કે કોઈ પણ કાર્યશૈલી પ્રોગ્રામ. તો એ રેકોર્ડ કરેલ પ્રોગ્રામની જેમ બોલે છે. મિત્રો ફરીથી પેરેગ્રાફ જોઈએ. ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. તો સેલ્સમેન છે વાક્ય પૂરું કરતા કહે છે કે સાહેબ મદદ માટે. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. તો તે અમારી ખાસિયત છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન, કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ. તો અમે ઉદ્યોગો, કંપનીઓના બાંધકામ, નળનું કામ અને સફાઈ અને સંભાળ રાખનાર માટે કાર્યક્ષમ રોબોટ્સ એટલે કે યંત્રમાનવનું ઉત્પાદન કરીએ છીએ. દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. તો તેઓ ખાસ, વિશેષ કાર્ય માટે જ બનાવવામાં આવ્યા છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ ફોર ધ હોમ. તો અમારા શ્રેષ્ઠ યંત્રમાનવો છે એ તમારા જેવા ગ્રાહકો માટે અને તેમના ઘર માટે છે. હી સ્પોક્સ લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. તો તે જાણે કે રેકોર્ડ કરેલ પ્રોગ્રામ હોય તેમ બોલે છે. અરે યસ, ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપડા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. અરે યસ, અરે હા. ધેટ ઇઝ વોટ આઈ વોન્ટ. તો તે એવા જ યંત્રમાનવ છે. વોટ કે જે આઈ વોન્ટ એટલે કે હું ઈચ્છું છું. તો આ એવા જ યંત્રમાનવ છે કે જે મારે જોઈએ છે, કે જે હું ઈચ્છું છું. પ્રેમ ચોપડા સ્પોક તો કે પ્રેમ ચોપડા બોલ્યો હતો ઇન અ બિઝનેસ લાઇક ફેશન. બિઝનેસ એટલે કે વ્યાપારિક, લાઇક ફેશન એટલે કે ઢબ. તો વ્યાપારિક ઢબે પ્રેમ ચોપડા બોલે છે. તો મિત્રો વાક્ય છે અર
એટલે કે અરે, યસ એટલે કે હા, અરે હા, ધેટ ઇઝ વોટ આઈ વોન્ટ, તો તે એવા જ યંત્ર માનવ છે કે જે હું ઈચ્છું છું. પ્રેમ ચોપડા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. તો પ્રેમ ચોપડા છે એક વ્યાપારિક ઢબે બોલ્યો હતો. પ્લીઝ કમ ધીસ વે, ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટ લિટ richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. પ્લીઝ કમ ધીસ વે, પ્લીઝ એટલે કે મહેરબાની કરીને, કમ એટલે કે આવો, ધીસ વે તો આ રસ્તે, તો મહેરબાની કરીને આ રસ્તે આવો. ધ સેલ્સમેન લેડ હિમ, લેડ એ લીડનું ભૂતકાળનું રૂપ છે, LEAD, લીડ એટલે કે ની તરફ દોરી જવું, ની તરફ લઈ જવું. થ્રુ એટલે કે માંથી, અ બ્રાઇટલી લીટ, બ્રાઇટલી એટલે કે તેજસ્વી રીતે, લીટ એટલે કે ચમકતું, પ્રકાશિત. રિચલી કાર્પેટેડ, રિચલી રીચ શબ્દ પરથી બને છે એટલે કે મોંઘા. કાર્પેટેડ એટલે કે ગાલીચા, શેતરંજી. ગેલેરી કે જેને આપણે પરસાળ પણ કહીએ છીએ અને ગેલેરી શબ્દ પણ આપણે સમજીએ. ઇન્ટુ અ હ્યુજ ડોમ શેપ્ડ, ઇન્ટુ એટલે કે માંથી, અ હ્યુજ ડોમ શેપ્ડ, હ્યુજ એટલે કે વિશાળ, મોટો, ડોમ શેપ એટલે કે ગુંબજ આકારનો, હોલ એટલે કે હોલમાં. ગ્લોવિંગ કે જે ચમકી રહ્યો હતો, વિથ અ ફ્લોરસન્ટ લાઇટ કે જે ઝગમગતા પ્રકાશથી. તો સેલ્સમેન છે પ્રેમ ચોપડાને ચમકતા પ્રકાશવાળા મોંઘા ગાલીચા પાથરેલ ગેલેરીમાંથી એક વિશાળ ગુંબજ આકારના ચમકતા પ્રકાશમાં ઝગમગતા હોલમાં લઈ ગયો. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. The right corner, right એટલે કે જમણી બાજુનો કોર્નર એટલે ખૂણો, તો જમણી બાજુના ખૂણામાં અપિયર એટલે કે દેખાઈ રહ્યો હતો. ટુ બી ક્રાઉડેડ, ક્રાઉડ એટલે કે ટોળું, વિથ રોબોટ્સ એટલે કે યંત્ર માનવ, ઇન મેટાલિક સિલ્વર, મેટાલિક એટલે ધાતુમય, સિલ્વર એટલે કે સિલ્વર કલર, સોનેરી. ઇલેક્ટ્રિક બ્લુ તો કે ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન, તો ઇલેક્ટ્રિક ભૂરા અને લીલા રંગ. તો જમણી બાજુના ખૂણામાં મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક ભૂરા અને લીલા રંગના યંત્રમાળાનું ટોળું દેખાઈ રહ્યું હતું. સમ વેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક. સમ વેર મૂવિંગ, મૂવ એટલે કે આમ હલનચલન કરવું, તો કેટલાક હલનચલન કરી રહ્યા હતા, ફરી રહ્યા હતા. અબાઉટ એઝ ઇફ એટલે કે જાણે કે. પ્રેક્ટિસિંગ એટલે કે અભ્યાસ કરી રહ્યા હોય, ટુ વોક એટલે ચાલવાનો, તો કેટલાક છે જાણે ચાલવાનો અભ્યાસ કરી રહ્યા હોય તેમ ફરી રહ્યા હતા. વાઇલ સમ સ્ટૂડ સ્ટીલ સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન. વાઇલ જ્યારે સમ સ્ટૂડ તો કેટલાક છે ઊભા રહ્યા હતા, સ્ટીલ સ્વિચડ આઉટ, સ્વિચ આઉટ એટલે કે બંધ હોવું, કાર્યાન્વિત ન હોવું. સ્વિચ આઉટ ઓફ ઓપરેશન, ઓપરેશન એટલે કાર્યાન્વિત, કે જે કાર્યાન્વિત ન હોય, કે જે કાર્ય કરી શકતા ન હોય. તો એમ કે છે કે કેટલાક જે યંત્રમાનવ છે જેણે ચાલવાનો અભ્યાસ કરી રહ્યા હોય તેમ આમ તેમ હરી ફરી રહ્યા હતા, જ્યારે કેટલાક છે એ કાર્યાન્વિત ન હોય તેમ બંધ ઊભા હતા. જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ, વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી કમ ફોરવર્ડ. જસ્ટ એઝ કે જેવો કે પ્રેમ ચોપડા સ્ટેપ્ડ ઓન, સ્ટેપ ઓન એટલે કે પગ મૂકવો, પગલું ભરવું. ધ થ્રેશોલ્ડ, થ્રેશોલ્ડ એટલે કે ઉંબરો, ઓફ ધ હોલ એટલે કે હોલના, તો જેવો પ્રેમ ચોપડાએ હોલના ઉંબરા પર પગ મૂક્યો. વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ, તો વન ઓફ ધ રોબોટ્સ એટલે કે યંત્ર માનવોમાંનો એક યંત્ર માનવ, સ્વિફ્ટલી એટલે કે ઝડપથી, કેમ ફોરવર્ડ, ફોરવર્ડ એટલે કે આગળ, તો આગળ આવ્યો. ગુડ ડે સર, તો કે શુભ દિવસ સાહેબ. વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા, વેલકમ એટલે સ્વાગત છે, ટુ સુપર રોબોટ પ્લાઝા એટલે સુપર રોબોટ પ્લાઝામાં. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થ વાઇલ. વી હોપ તો અમે આશા રાખીએ છીએ કે યોર વિઝિટ હિયર તો તમારી અહીંની મુલાકાત, પ્રૂવ્સ એટલે કે સાબિત થશે, વર્થ વાઇલ એટલે કે યોગ્ય, તો અમે આશા રાખીએ કે તમારી અહીંની મુલાકાત તો કે શુભ રહે, સારી રહે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. ધ સિલ્વર રોબોટ સેડ તો કે જે ચાંદી જેવા રંગનો સિલ્વર યંત્ર માનવ હતો એણે મેટાલિક વોઇસ એટલે કે ધાતુમય અવાજમાં કહ્યું. બ્રિલિયન્ટ મમ્બલ્ડ પ્રેમ ચોપડા સમવોટ બેવિલ્ડર્ડ. બ્રિલિયન્ટ એટલે કે ઉત્તમ, ખૂબ જ હોશિયાર, મમ્બલ્ડ એટલે કે ગણગણવું, પ્રેમ ચોપડાએ સમવોટ બેવિલ્ડર, બેવિલ્ડર એટલે આશ્ચર્યચકિત થયેલો, તો પ્રેમ ચોપડા આશ્ચર્યચકિત થઈને કહે છે ખૂબ જ ઉત્તમ. મિત્રો ફરીથી પેરેગ્રાફ જોઈ લઈએ છીએ.
પ્લીઝ કમ ધીસ વે. તો મહેરબાની કરીને આ રસ્તે આવો. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લિટ rich carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent lights. સેલ્સમેન છે તે પ્રેમ ચોપડાને તેજસ્વી પ્રકાશિત મોંઘી ગાલીચા પાથરેલ ગેલેરીમાંથી એક વિશાળ ગુંબજ આકારના હોલમાં કે જે ખૂબ જ ઝગમગતા પ્રકાશથી ચમકી રહ્યો હતો તે તરફ દોરી જાય છે, લઈ જાય છે. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. તો કે જમણી બાજુના ખૂણામાં મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક ભૂરા અને લીલા રંગના યંત્રમાનવનું ટોળું દેખાય છે. સમ વેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક. તો કેટલાક છે એ જાણે ચાલવાનો અભ્યાસ કરી રહ્યા હોય તેમ ફરી રહ્યા હતા. વાઇલ સમ સ્ટૂડ સ્ટીલ સ્વિચ આઉટ ઓફ ઓપરેશન. જ્યારે કે કેટલાક છે જેમ કાર્યાન્વિત ન હોય તેમ ઊભા હતા. જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ. તો જેવો જ પ્રેમ ચોપડાએ હોલના ઉંબરા ઉપર પગ મૂક્યો, વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. તો યંત્રમાનવોમાંનો એક યંત્રમાનવ ઝડપથી આગળ આવ્યો. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા. તો શુભ દિવસ સાહેબ, કે સુપર રોબોટ્સ પ્લાઝામાં તમારું સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થ વાઇલ. તો અમે આશા રાખીએ છીએ કે તમારી અહીંની મુલાકાત શુભ રહે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. તો સિલ્વર રંગનો જે યંત્રમાનવ છે એના ધાતુમય અવાજમાં કહે છે. બ્રિલિયન્ટ મમ્બલ્ડ પ્રેમ ચોપડા સમવોટ બિવિલ્ડર્ડ. તો આશ્ચર્યચકિત થઈને પ્રેમ ચોપડા ગણગણે છે, બબડે છે, ખૂબ જ ઉત્તમ. ધ સેલ્સમેન gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. The salesman gave a proud smile. તો સેલ્સમેન છે એ ગર્વાન્વિત થઈને એનું હાસ્ય આપે છે. એઝ હી હેડેડ. હવે હેડનો અર્થ પણ અહીં આપણે ની તરફ લઈ જવું પડશે, દોરી જવું કરીશું. હેડેડ ટુવર્ડ્સ એટલે ની તરફ લઈ જવું. એન આઇસોલેટેડ રોબોટ. આઇસોલેટેડ એટલે કે એકલો મૂકેલ, અલગ રાખેલ. રોબોટ્સ એટલે કે યંત્રમાનવ ઇન અ મેટાલિક બ્લુ કે જે ધાતુમય ભૂરા રંગનો હતો. તો જે સેલ્સમેન છે એ ગર્વાન્વિત સ્માઇલ આપે છે, એટલે કે ગર્વથી હસે છે, અને પ્રેમ ચોપડાને કે જે એકલો મૂકેલો મેટાલિક ભૂરા રંગનો એટલે કે ધાતુમય ભૂરા રંગનો યંત્રમાનવ હતો તે તરફ દોરી જાય છે, લઈ જાય છે. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ, ક્લિનિંગ, અરેન્જિંગ, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your program on the TV, and selecting news of your interest from the paper. This one, તો આ એક જે યંત્રમાનવ છે ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ. તો એને સંપૂર્ણ રીતે પ્રોગ્રામ કરેલો છે ટુ ફંક્શન એટલે કે કાર્ય કરવા માટે, ઇન ધ હાઉસ હોલ્ડ એટલે કે ઘરકામના, ક્લિનિંગ એટલે કે સફાઈ, અરેન્જિંગ ગોઠવણ કરવી, કલેક્ટિંગ ગ્રોસરી ફ્રોમ ધ સુપર માર્કેટ. કલેક્ટ એટલે ભેગું કરવું, લાવવું. ગ્રોસરી એટલે કરિયાણું, તો સુપર માર્કેટમાંથી કરિયાણું લાવવું. ટેન્ડિંગ ધ લોન, TEND, ટેન્ડ એટલે કે કાપવું, અને લોન એટલે કે ઘાસ, તો કે ઘાસ કાપવું. મેઇલિંગ લેટર્સ, મેલ એટલે કે પહોંચાડવું, તો કે પત્ર પહોંચાડવા. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ TV. તો મિત્રો આ જે લીટી છે એને સમજો. રિલેટનો અર્થ એવો થાય છે પ્રસાર કરવું, ની સાથે સંબંધ ધરાવો. પણ અહીંયા આખો શબ્દ એવો છે રિલેટ યોર પ્રોગ્રામ્સ ઓન ધ TV. તો ટીવી ઉપરના તમારા જે પ્રોગ્રામ છે એની એક યાદી તૈયાર કરવી, એવો અર્થ કરવાનો છે. એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર્સ. સિલેક્ટિંગ ન્યૂઝ, અને જે સમાચાર છે પસંદ કરશે. ઓફ યોર ઇન્ટરેસ્ટ, તો તમારા રસ ધરાવતા. ફ્રોમ ધ પેપર્સ, તો કે સમાચાર પત્રમાંથી, અને સમાચાર પત્રમાંથી તમને રસ પડે તેવા સમાચારને પસંદ કરશે. ધ સેલ્સમેન પોઝડ ફોર બ્રેથ એન્ડ કન્ટિન્યુ. તો સેલ્સમેન છે પોઝ એટલે કે ઊભો રહ્યો. ફોર બ્રેથ એટલે શ્વાસ લેવા. તો સેલ્સમેન છે એ બોલતા બોલતા શ્વાસ લેવા માટે અટકે છે. એન્ડ કન્ટિન્યુ, અને હવે પાછું બોલવાનું શરૂ કરે છે. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. ઓલ યુ નીડ, તમારી જે બધી જરૂરિયાત છે, નીડ એટલે જરૂરિયાત, ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર, તો એ રિમોટ કંટ્રોલ મોનિટર છે. ફોર કમાન્ડ, તો એ આદેશ કરવા માટે. તો તમારી જે જરૂરિયાત છે એ બધાના આદેશ કરવા માટે તમારી પાસે આ યંત્રમાનવને ચલાવવા માટેનું એક રિમોટ કંટ્રોલ મોનિટર છે. તો મિત્રો ફરીથી આપણે જોઈએ પેરેગ્રાફ. ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એઝ હી હેડેડ
towards an isolated robot in a metallic blue. તો જેવો સેલ્સમેન છે એ પ્રેમ ચોપડાને તો કે એકલો મૂકેલ કે જે મેટાલિક એટલે ધાતુમય ભૂરા રંગનો જે યંત્રમાનો છે તે તરફ લઈ જાય છે ત્યારે તે ગર્વાન્વિત કે પોતે આમ ગર્વથી હાસ્ય આપે છે. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ. તો આ એક જે યંત્રમાનો છે તેને ઘરકામ કરવા જેવા કાર્યો માટે ખૂબ જ સારી રીતે પ્રોગ્રામ કરેલ છે. ક્લિનિંગ એટલે સફાઈ, અરેન્જિંગ ગોઠવણી, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ તો સુપર માર્કેટમાંથી કરિયાણું લાવવું, ટેન્ડિંગ ધ લોન કાપવી, મેઇલિંગ લેટર્સ તો કે પત્ર પહોંચાડવા, રિલેટ યોર પ્રોગ્રામ ઓન ધ ટીવી તો ટીવી પરના તમારા પ્રોગ્રામની યાદી બનાવવી, એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર્સ અને સમાચાર પત્રમાંથી તમને રસ પડે તેવા સમાચારને પસંદ કરવા. ધ સેલ્સમેન પોસ્ટ ફોર બ્રેથ એન્ડ કન્ટિન્યુ. તો સેલ્સમેન છે એ શ્વાસ લેવા માટે થોભે છે અને બોલવાનું શરૂ કરે છે. ઓલ યોર નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. તમારી બધી જ જરૂરિયાતો રિમોટ કંટ્રોલ મોનિટર પર છે અને તમારે તેના માટે ખાલી આદેશ આપવાનો છે. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ આસ્ક ધ પ્રેમ ચોપડા. તો પ્રેમ ચોપડા પૂછે છે કે યુ મીન એટલે કે તમારો કહેવાનો અર્થ એવો છે કે સિટિંગ એટ હોમ એટલે કે ઘરે બેઠા બેઠા આઈ કેન કમાન્ડ તો હું આદેશ આપું ધ રોબોટ એટલે કે યંત્રમાનવને ઇન ધ સિટી માર્કેટ તો સિટી માર્કેટમાં રહેલા. તો પ્રેમ ચોપડા કહે છે પૂછે છે કે તમારો કહેવાનો અર્થ એવો છે કે હું ઘરે બેઠા બેઠા સિટી માર્કેટમાં રહેલા યંત્રમાનવને આદેશ આપી શકું છું. જુઓ મિત્રો ફરીથી, યુ મીન એટલે તમારો અર્થ છે સિટિંગ એટ હોમ તો કે ઘરે બેઠા બેઠા, આઈ કેન કમાન્ડ તો હું આદેશ આપી શકું છું, ધ રોબોટ એટલે કે યંત્રમાનવને ઇન ધ સિટી માર્કેટ તો સિટી માર્કેટમાં રહેલા. પ્રેમ ચોપડા પૂછે છે કે તમારો કહેવાનો અર્થ એવો છે કે હું ઘરે બેઠા બેઠા સિટી માર્કેટમાં રહેલા યંત્રમાનવને આદેશ આપી શકું છું. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. ઇટ ઓપરેટ્સ તો કે તેને સંચાલન કરી શકાય છે, તેને કાર્યાન્વિત કરી શકાય છે. વિધિન અ લિમિટેડ રેડિયસ, લિમિટેડ એટલે કે મર્યાદિત અને રેડિયસ એટલે કે ત્રિજ્યા, ઓફ અ કિલોમીટર તો કે 1 કિલોમીટર. તો તેને 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં સંચાલિત કરી શકાય છે. બાય ધ વે અને ઉપરાંત ધીસ વન ઇઝ કોલ્ડ રામસી 070. ધીસ વન ઇઝ કોલ્ડ તો આ એક જે યંત્રમાનવ છે એને કહેવામાં આવે છે કે એનું નામ છે રામસી 070. ધ સેલ્સમેન એક્સપ્લેન તો કે સેલ્સમેને સમજાવ્યું. તો સેલ્સમેન સમજાવે છે કે ઇટ્સ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર તો કે તેને 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં સંચાલિત કરી શકાય છે. બાય ધ વે ને ઉપરાંત ધીસ વન ઇઝ કોલ્ડ રામસી 070 અને આ એક યંત્રમાનવ છે તેને રામસી 070 નામથી ઓળખવામાં આવે છે. પ્રેમ ચોપડા નોડેડ. નોડેડ એટલે કે માથું ધૂણાવું, ના પાડવી, હા પાડવી. તો પ્રેમ ચોપડા માથું ધૂણાવે છે. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન. સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ એટલે કે પ્રત્યક્ષ બતાવવું, ગેટ ચાલવાની રીત, ગ્રીપ પકડ, મૂવમેન્ટ હલનચલન એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન અને કેટલાક પ્રોગ્રામ એટલે કે જેની અંદર ફિટ કરેલા બેસેલા જે કાર્ય છે એ કરીને બતાવે છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ્ડ. તો દરેક જે વસ્તુ હતી વેલ ટ્યુન સારી રીતે કાર્યરત હતું, એન્ડ ફિક્સ્ડ અને યોગ્ય રીતે એને લગાવેલું બેસાડેલું પણ હતું. પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપડા સીમ્ડ તો પ્રેમ ચોપડા લાગતો હતો, સેટિસ્ફાઈડ એટલે કે સંતોષ થયો હોય તેવો, વિથ ધ ડીલ, DEAL ડીલ એટલે કે સોદો. તો આ સોદાથી તો પ્રેમ ચોપડાને સંતોષ થયો હોય તેવું લાગતું હતું. મિત્રો ફરીથી પેરેગ્રાફ. પ્રેમ ચોપડા નોડેડ તો પ્રેમ ચોપડાએ માથું હલાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન. સેલ્સમેન છે એ ચાલવાની રીત, પકડ, હલનચલન અને કેટલાક પ્રોગ્રામ કરેલા કાર્ય પ્રત્યક્ષ કરી બતાવે છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ્ડ તો દરેક વસ્તુ સારી રીતે કાર્યરત હતી અને યોગ્ય રીતે લગાવેલી હતી. પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ તો પ્રેમ ચોપડા આ સોદાથી સંતોષ થયો હોય તેવું લાગતું હતું. I must tell you, like all robots, and adhering to the discipline of robotics, Ramsey has an inbuilt system of 3 principles.
આઈ મસ્ટ ટેલ યુ. મસ્ટ ભારસૂચક શબ્દ છે, તો મારે તમને કહેવું જ જોઈએ લાઇક ઓલ રોબોટ્સ. લાઇક એટલે ની જેમ, ઓલ રોબોટ તો બધા જ યંત્રમાનવ. તો મારે તમને કહેવું જોઈએ કે બધા જ યંત્રમાનવની જેમ એન્ડ એધરિંગ ટુ ધ ડિસિપ્લિન્સ ઓફ રોબોટિક્સ. એધરિંગ એટલે કે ને અનુસાર પાલન કરતા. ધ ડિસિપ્લિન્સ ઓફ રોબોટિક્સ તો કે યંત્રમાનવને લગતું જે વિજ્ઞાન છે તેના ડિસિપ્લિન એટલે કે શિસ્ત. રામસી હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ. તો રામસીને પણ એક ઇનબિલ્ટ એટલે કે અંદર ફિટ કરેલી એક સિસ્ટમ છે ઓફ 3 પ્રિન્સિપલ્સ તો કે 3 સિદ્ધાંતોવાળી. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ધ રોબોટ એટલે કે યંત્રમાનવ છે વિલ ઓબે. ઓબે એટલે પાલન કરવું, હુકમનો આદર કરવો. હિઝ માસ્ટર એટલે તેના માલિકના. તો યંત્રમાનવ છે તેના માલિકના હુકમનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. તો યંત્રમાનવ છે નોટ હાર્મ તો કે ઈજા પહોંચાડશે નહીં હ્યુમન એટલે કે માનવને. તો યંત્રમાનવ છે માનવને ઈજા પહોંચાડશે નહીં. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને યંત્રમાનવ છે ટેક હાર્મ એટલે ઈજા પહોંચાડવી, ટુ સેલ્ફ એટલે પોતાને. અને યંત્રમાનવ પોતાને પણ ઈજા પહોંચાડશે નહીં. તો મિત્રો ફરીથી પેરેગ્રાફ જોઈ લઈએ. આઈ મસ્ટ ટેલ યુ લાઇક ઓલ રોબોટ્સ. તો મારે તમને કહેવું જોઈએ કે બધા જ યંત્રમાનવોની જેમ એન્ડ એધરિંગ ટુ ધ ડિસિપ્લિન્સ ઓફ રોબોટિક્સ. અને યંત્રમાનવોને લગતા વિજ્ઞાનના શિસ્તને કે નિયમોને આધારે, ડિસિપ્લિન શિસ્ત નિયમના આધારે રામસી હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. તો રામસીમાં પણ 3 સિદ્ધાંતોવાળી એક ઇનબિલ્ટ સિસ્ટમ છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. તો યંત્રમાનવ તેના માલિકના હુકમનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. તો યંત્રમાનવ છે એ માનવોને નુકસાન નહીં પહોંચાડે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ ધ સેલ્ફ. યંત્રમાનવ છે પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. પ્રેમ ચોપડા હર્ડ, તો પ્રેમ ચોપડાએ સાંભળ્યો હતો ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, તેનો પ્રથમ સિદ્ધાંત, એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ, અને તેનાથી તે ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત થઈ ગયો હતો. તો પ્રેમ ચોપડાએ પ્રથમ સિદ્ધાંત સાંભળ્યો અને તે પ્રભાવિત થઈ ગયો. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. હી ડીડ નોટ ટેક નોટિસ. નોટિસ એટલે ધ્યાન આપવું. ધ અધર ટુ એટલે કે અન્ય 2 સિદ્ધાંતો પર. તો પ્રેમ ચોપડા પહેલા જ સિદ્ધાંતથી પ્રભાવિત થઈ ગયો એટલે બાકીના બે સિદ્ધાંત હતા એના પર એણે ધ્યાન આપ્યું નહીં. હી નોડેડ ડિલાઇટેડલી એન્ડ અસાઇન ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ્સ. હી નોડેડ ડિલાઇટેડલી, તો તેણે આનંદથી તેનું માથું હલાવ્યું. એન્ડ અસાઇન એટલે કે સોંપવું, અને સોંપ્યા હતા ધ સેલ ડીડ એટલે કે વેચાણ દસ્તાવેજ, એન્ડ કોન્ટ્રાક્ટ અને કરાર ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. મિસયુઝ એટલે કે દુરુપયોગ થવો, ઓફ ધ રોબોટ એટલે યંત્રમાનવનો. તો કે તેણે આનંદથી માથું હલાવ્યું અને વેચાણ દસ્તાવેજ અને યંત્રમાનવનો દુરુપયોગ નહીં થાય તે કરારના કાગળ હતા તે તેને એટલે કે સેલ્સમેનને સોંપ્યા. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ અકમ્પ્લિસ. હી હેઝ નાવ ગોટ, તો તેને હવે ગોટ કેટનું ભૂતકાળનું રૂપ છે મળી ગયો હતો. અ સર્વન્ટ એટલે કે એક નોકર, એને અકમ્પ્લિસ એટલે કે સાથીદાર, ભાગીદાર. તો હવે તેને એક નોકર અને એક સાથીદાર મળી ગયો હતો. તો મિત્રો ફરીથી પેરેગ્રાફ જોઈએ. પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. તો પ્રેમ ચોપડાએ પ્રથમ સિદ્ધાંત સાંભળ્યો હતો અને તેનાથી તે પ્રભાવિત થઈ ગયો હતો. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. અને તેણે બાકીના જે 2 સિદ્ધાંત હતા તેના પર ધ્યાન આપ્યું નહીં. હી નોડેડ ડિલાઇટેડલી એન્ડ અસાઇન ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. તો તેણે આનંદથી માથું હલાવ્યું અને વેચાણ દસ્તાવેજ અને યંત્રમાનવનો દુરુપયોગ નહીં થાય તે કરારને તેને એટલે કે સેલ્સમેનને સોંપ્યા. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ એન અકમ્પ્લિસ. તો તેને હવે એક નોકર અને એક સાથીદાર, એક ભાગીદાર મળી ગયો હતો. ઇફ રામસી 070 માય રોબોટ કેન શોપ ફ્રોમ ગ્રોસરી then why not for better things like jewels? થોટ પ્રેમ ચોપડા. થોટ એ થિંકનું ભૂતકાળનું રૂપ છે. તો પ્રેમ ચોપડાએ વિચાર્યું ઇફ રામસી 070 માય રોબોટ, કે જો મારો યંત્ર માનવ રામસી 070 કેન શોપ, તો કે ખરીદી કરી શકે, ફોર ગ્રોસરી એટલે કરિયાણાની, કે જો મારો યંત્ર માનવ છે એ કરિયાણાની ખરીદી કરી શકે તો વાય નોટ, તો શા માટે નહીં, ફોર બેટર થિંગ્સ, તો વધારે સારી વસ્તુઓ, લાઇક જ્વેલ્સ,
તો કે રત્નો જેવી, દાગીના જેવી. તો પ્રેમ ચોપડાએ વિચાર્યું કે જો મારો યંત્રમાનવ રામસી 070 કરિયાણું ખરીદી શકતો હોય તો પછી તે ઘરેણાં અથવા તો રત્નો જેવી કિંમતી વસ્તુઓ શા માટે ન ખરીદી શકે. જો મિત્રો ફરીથી, ઇફ રામસી 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રેસરી then why not for better things like jewels, thought પ્રેમ ચોપડા. તો પ્રેમ ચોપડાએ વિચાર્યું કે જો મારો યંત્રમાનવ રામસી 070 કરિયાણું ખરીદી શકતો હોય તો પછી તે રત્નો જેવી સારી વસ્તુ શા માટે ન ખરીદી શકે. In the market, robots carrying heavy packets, buying theater tickets, carrying grocery to the cars were a common sight, but still strange and amusing servants. In the market એટલે કે બજારમાં, રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, તો યંત્રમાનવ કેરિંગ એટલે કે ઉચકે, હેવી પેકેટ્સ તો કે ભારે વજનવાળા પેકેટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ તો કે થિયેટરની ટિકિટો ખરીદે, કેરિંગ ગ્રોસરી ટુ ધ કાર, કેરિંગ એટલે કે ઉચકીને લાવે, ગ્રોસરી એટલે કરિયાણું, ટુ ધ કાર્સ એટલે ગાડી સુધી. વેર અ કોમન સાઇટ, વેર એટલે કે હતા, અ કોમન સાઇટ એટલે કે સામાન્ય, અને સાઇટ એટલે કે દ્રશ્ય. બટ પરંતુ સ્ટીલ તો હજુ પણ તે સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ, સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર, એન્ડ અમ્યુઝિંગ રમૂજ મળે તેવા સર્વન્ટ એટલે નોકરો છે. તો એમ કે છે કે બજારમાં ભારે સામાન ઉપાડતા, થિયેટરની ટિકિટ ખરીદતા, ગાડી સુધી કરિયાણું લઈ જતા યંત્રમાનવો એ સામાન્ય દ્રશ્ય છે, પરંતુ તે વિચિત્ર અને રમૂજ મળે તેવા નોકરો પણ છે. રામસી 070 વોઝ થ્રુલી એફિશિયન્ટ, તો રામસી 070 છે એ થ્રુલી એટલે સંપૂર્ણ રીતે, એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ હતો. તો રામસી 070 છે એ સંપૂર્ણ રીતે કાર્યક્ષમ હતો. વિથ ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી હી કલેક્ટેડ ધ ગ્રોસરી ઇન ટુ ધ શોપિંગ ટ્રોલી એન્ડ પોસ્ટ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. વિથ ટ્રીમેન્ડસ સ્પીડ, ટ્રીમેન્ડસ એટલે અતિશય, ખૂબ જ ઝડપથી, તો તે ખૂબ જ ઝડપથી, એન્ડ એક્યુરેસી એટલે કે ચોકસાઈથી. હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ, તો તેણે કરિયાણું લીધું હતું, ઇન ધ શોપિંગ ટ્રોલી, તો કે ખરીદી કરવા માટેનું જે ટ્રોલી એટલે વાહન હોય છે તે, એન્ડ પોસ્ટ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને બીજા જે આદેશ છે એના માટે પોઝ એટલે થોપી ગયો. 2 kilograms ઓફ મેંગોસ રાઇપ એન્ડ જ્યુસી, તો બીજો એનો આદેશ હતો 2 kilograms ઓફ મેંગો, તો 2 કિલોગ્રામ કેરીઓ, રાઇપ એન્ડ જ્યુસી, રાઇપ એટલે પાકી, અને જ્યુસી એટલે કે રસાળ, તો પાકી અને રસાળ 2 કિલોગ્રામ કેરી. કમાન્ડેડ પ્રેમ ચોપડા ફ્રોમ અ ડિસ્ટન્સ, સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોસ. કમાન્ડેડ એટલે કે આદેશ આપ્યો હતો પ્રેમ ચોપડા, તો પ્રેમ ચોપડાએ ફ્રોમ અ ડિસ્ટન્સ તો કે અંતરથી, દૂરથી. સીઈંગ એટલે કે જોઈને, અ હ્યુજ પાઇલ ઓફ મેંગો, હ્યુજ એટલે કે મોટો, વિશાળ, પાઇલ એટલે કે ઢગલો, મેંગોસ એટલે કે કેરીઓનો. તો કેરીઓનો મોટો ઢગલો દૂરથી જોઈને પ્રેમ ચોપડાએ આદેશ આપ્યો કે 2 કિલોગ્રામ પાકી અને રસાળ કેરી ખરીદો. ઇન નો ટાઈમ રામસી 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન. ઇન નો ટાઈમ, હવે શબ્દ એવો છે ઇન નો ટાઈમ, પણ એનું આપણે ગુજરાતી એવું કહીશું ટૂંક જ સમયમાં, થોડીક વારમાં. રામસી હેઝ સિલેક્ટેડ, તો રામસીએ પસંદ કરી હતી, ધ બેસ્ટ વન્સ, તો કે શ્રેષ્ઠ કેરીઓ, તો કે ટૂંક જ સમયમાં, થોડીક જ વારમાં રામસીએ શ્રેષ્ઠ કેરીઓ પસંદ કરી લીધી. પે એટ ધ કેશ કાઉન્ટર પ્રેમ ચોપડા સ્પોક ઇન ધ કમાન્ડર. પે એટલે કે પૈસા ચૂકવી દો, કેશ કાઉન્ટર એટલે કે નકદ રકમ ચૂકવવાનું જે કાઉન્ટર છે, એટલે પૈસા ચૂકવવાનું જે કાઉન્ટર છે ત્યાં પૈસા ચૂકવી દો. પ્રેમ ચોપડા સ્પોક, તો કે પ્રેમ ચોપડા બોલ્યા હતા, ઇન ટુ ધ કમાન્ડર એટલે કે આદેશ આપવાનું જે મશીન કે જે રિમોટ કંટ્રોલ હતું તેમાં. તો મિત્રો ફરીથી પેરેગ્રાફ જોઈએ છે. ઇન ધ માર્કેટ, રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, કેરિંગ ગ્રોસરી ટુ ધ કાર્સ વેર અ કોમન સાઇટ. તો કે બજારમાં ભારે પેકેટ ઉચકતા, થિયેટરની ટિકિટ ખરીદતા, ગાડી સુધી એટલે કે કાર સુધી કરિયાણું લઈ જતા યંત્રમાનવ એ સામાન્ય દ્રશ્ય છે, પરંતુ તે વિચિત્ર અને રમૂજ પ્રમાણે તેવા નોકરો પણ છે. રામસી 070 વોઝ થ્રુલી એફિશિયન્ટ, તો રામસી 070 એ ખૂબ જ સારી રીતે, સંપૂર્ણ રીતે કાર્યક્ષમ હતું. વિથ ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી હી કલેક્ટેડ ધ ગ્રોસરી ઇન ટુ ધ શોપિંગ ટ્રોલી એન્ડ પોસ્ટ ફોર ધ નેક્સ્ટ વન. તો ખૂબ જ ઝડપ અને ચોકસાઈથી તેણે કરિયાણાને જે ખરીદી એટલે કે શોપિંગ ટ્રોલી હતી તેમાં મૂકી દીધી,
અને બીજા આદેશ માટે થોભી ગયો રાહ જોઈ. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance, seeing a huge pile of mangoes. તો કે પ્રેમ ચોપડાએ દૂરથી કેરીઓનો એક મોટો ઢગલો જોઈને તેને આદેશ કર્યો કે 2 કિલોગ્રામ પાકી અને રસાળ કેરીઓ. ઇન નો ટાઈમ રામથી 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. થોડીક જ વારમાં રામથી 070એ શ્રેષ્ઠ કેરીઓ પસંદ કરી લીધી હતી. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપડા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર. તો પ્રેમ ચોપડા એક કમાન્ડર એટલે કે આદેશ આપનાર જે રિમોટ કંટ્રોલ છે તેમાં બોલ્યો કે કેશ કાઉન્ટર એટલે પૈસા ચૂકવવાનું જે કાઉન્ટર છે ત્યાં પૈસા ચૂકવી દો. મિત્રો, તો આ આપણે જે બીજો યુનિટ છે ધ હ્યુમન રોબોટ એનો પાર્ટ 1 એટલે પહેલો ભાગ છે. આપણે એને 3 ભાગમાં વહેંચેલો છે. બીજો અને ત્રીજો ભાગ છે આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે અને સમજાયો હશે. ઓકે મિત્રો, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.